તમામ મિત્રોને જય ભગીરથ, જય દસારામ. ઉભેલા જે મિત્રો છે તેમને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગીરથ જન કલ્યાણ યાત્રા ભારતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી ઘણી બધી છૂટી છવાઈ જ્ઞાતિઓ કે જે એમ માને છે કે તેઓ ભગીરથ રાજાના વંશજો છે, તેમના પૂર્વજ ભગીરથ રાજા સગર રાજા છે, તેવી તમામ જ્ઞાતિઓને એક કરવા માટેનું જેણે બીડું ઝડપ્યું છે એવી આ ભગીરથ જન કલ્યાણ યાત્રા આજે ભાણવડમાં પધારી છે. ત્યારે આ ભગીરથ જન કલ્યાણ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક, મુખ્ય સંયોજક શ્રી હરીશભાઈ ચૌહાણ ને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર પધારે. આપણે સૌ જોરદાર તાળીઓથી હરીશભાઈને વધાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી આપણને ખબર છે કે વડાલી બાજુ સગર છે, રાજસ્થાનમાં સગર છે, તો એવા ભારતના જુદા જુદા ઘણા બધા વિસ્તારોમાં ભલે કદાચ કોઈ બીજા નામથી ઓળખાય છે, પણ જે જ્ઞાતિઓ પોતાને ભગીરથના વંશજ માને છે તેમને એક કરવાનું બીડું જેણે ઝડપ્યું છે. હરીશભાઈના જમાઈ નિરંજનજી સ્વામી બિહારથી પધાર્યા છે, તેમને પણ આપણે સ્ટેજ ઉપર પધારવા આમંત્રિત કરીએ. રાજસ્થાનથી પધારેલા નારાયણભાઈ ને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. આ ભગીરથ જન કલ્યાણ યાત્રામાં રાષ્ટ્રીય સંગઠનના હોદ્દા ધારણ કરતા આપણા મગનભાઈ ગોરફાટને પણ વિનંતી કે સ્ટેજ ઉપર પધારો. સાથે પધારેલા તમામ મિત્રોનું પણ આ ભાણવડ સમસ્ત સગર સમાજ વતી હાર્દિક સ્વાગત છે. આજના આ ભગીરથ જન કલ્યાણ યાત્રાના સ્વાગત માટે પધારેલા આપણા અહીંના વડીલો, આગેવાનો તથા તમામ યુવાનો, ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ તમામનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. જે બહારથી પધારેલા મહેમાનોને કદાચ અમને બધા નામ ન આવડતા હોય કે જેઓ આ બીડું ઝડપી નહીં આવ્યા છે, તેમને સ્ટેજ પર પધારવા અને તેમનું પણ હાર્દિક સ્વાગત છે. આ યાત્રા હરિદ્વારથી નીકળીને ભારતના જુદા જુદા વિસ્તારોમાં થઈ અને આજે દસારામ બાપાના દર્શન કરી અને અહીંયા ભાણવડ પધારી છે. ત્યારે આ યાત્રાના તમામ વ્યક્તિઓનું આપણે ભાણવડમાં સ્વાગત કરીએ અને પુષ્પગુચ્છથી સ્વાગત માટે આપણે આગળ વધીએ. ત્યારે અશોકભાઈ ગોરફાટને વિનંતી કરું કે તેઓ મુખ્ય સંયોજક હરીશભાઈ ચૌહાણનું ફૂલહારથી સ્વાગત કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી કરીશું. મેઘજીભાઈ વિપ્રોતરને વિનંતી કરું કે તેઓ પાઘડી પહેરાવી અને હરીશભાઈનું સ્વાગત કરે. હમણાં પાઘડી નીચે રાખેલી છે, આવે ત્યાં સુધી આપણે હરીશભાઈના પિતાશ્રીનું હરીશભાઈને વિનંતી કરી કે નહેરા સમાજના અગ્રણીઓ વર્ધનભાઈ, ભાઈ શ્રી જયંતિભાઈ અને ગોવિંદભાઈ સત્યાવી માતાજીની છબી અર્પણ કરી હરીશભાઈનું સન્માન કરવા માંગે છે. જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. હરીશભાઈના પિતાશ્રી અત્રે પધારેલા છે, તેમના સ્વાગત માટે હું
विनंती करीश अपना भाणवडना वडील परबत बापाने के तेओ वडील श्री हरीशभाईना पिताश्रीનું ફૂલહારથી સ્વાગત કરે। આપણે મેઘજીભાઈ વિપ્રોતરને વિનંતી કે તેઓ હરીશભાઈનું પાઘડી પહેરાવી સ્વાગત કરે। આપણે સૌ જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવીશું। बिहारનું પ્રતિનિધિત્વ કરતા હરીશભાઈના દામદ શ્રી નિરંજનભાઈ સ્વામીનો પુષ્પગુચ્છ ફૂલહારથી સ્વાગત માટે વિનંતી કરું સુરેશભાઈ રાઠોડને કે તેઓ નિરંજનભાઈ સ્વામીને ફૂલહારથી આવકારે। રાજસ્થાનથી પધારેલા નારાયણજીનું સ્વાગત માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ સોલંકી આગેવાન શ્રી ભાણવડને કે તેઓ નારાયણભાઈને ફૂલહારથી આવકારે। ખૂબ આભાર। राजीव सिंह चौहान दिल्ली थी पधारेला छे તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ઈશ્વરિયાના સરપંચ શ્રીને શ્રી સદસ્યને કે તેઓ आमोद कुमार श्री नो स्वागत करवा माटे હું વિનંતી કરીશ રૂપામાના સરપંચ શ્રી માલદેવભાઈને। જગલાલભાઈ ના સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ગોળુ તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રી માલકીભાઈ વિપ્રોતરને। આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મગનભાઈ ગોરપાડને થી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ। મગનભાઈનું સ્વાગત કરવા માટે ખીરસરાના માજી સરપંચ શ્રીને વિનંતી કે તેઓ મગનભાઈને ફૂલહારથી આવકારે। આ સિવાય પણ આ વગેરે
જન કલ્યાણ યાત્રામાં સાથે પધારેલા મિત્રોને પણ અત્રેથી અમે આવકારીએ છીએ. આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું વિનંતી કરીશ આનંદભાઈ ગરથિયાને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી આનંદભાઈ. અશોકભાઈ વિનંતી આવો અશોકભાઈ બહુ મહેનત કરી આવો. માલદેવભાઈને વિનંતી કરું કે અશોકભાઈનું સન્માન કરે. આવો અરે ભાઈ આવો સન્માનથી માણસનું આયુષ્ય વધે. आज रोज भानवड मुकामे भगीरथ जन कल्याण यात्रा એને સાંભળવા માટે આપણે પીડા છીએ. ત્યારે વિવિધ ગામના સરપંચો, સમાજના આગેવાનો ઘણા બધા આપણે પધાર્યા છે. સૌનું મૌખિક સ્વાગત છે. આપણા મહેમાનો છે એટલે આપણે હાર્દિક સ્વાગત કરવું જોઈએ. પણ આપણે જે આજે પધાર્યા છીએ એ એક ઇતિહાસમાં અત્યાર સુધી આપણે ક્યારેય પણ ના અનુભવ્યું હોય, ક્યારેય પણ ના જાણ્યું હોય એવી અમુક વાતો. ભાઈ શ્રી હરીશભાઈ દિલ્હીથી પધાર્યા છે. તો હરીશભાઈ એક એવું અભિયાન લઈને નીકળ્યા જે આપણે બધાને સાંભળવાનું. આજે ગામે ગામ યાત્રા ફરે છે. છેલ્લા 4-5 દિવસનો માહોલ જોઈએ તો બધી જગ્યાએ એક જ વસ્તુ સંભળાય છે કે ભાઈ દિલ્હીથી એક યાત્રા આવી છે, ભગીરથ જન કલ્યાણ યાત્રા. આ જન કલ્યાણ યાત્રા શું છે, એનો હેતુ શું છે, એના માટે આપણે સૌ આજે ભેગા થયા. હરીશભાઈ આમ તો મૂળ બિહારના છે, વર્ષોથી દિલ્હી રહે છે, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે અને અમે છેલ્લા 2 મહિનાથી આને ઓળખીએ છીએ. ખાસ તો અમે ગયા પછી વધારે ઓળખીએ છીએ. એટલે થોડુંક આપણે બધા ગુજરાતીમાં જાણીએ તો એમને હિન્દીમાં સાંભળ્યા પહેલા તો કે હિન્દીમાં સાંભળવાની મજા આવશે, થોડું વધારે ખ્યાલ પણ આવશે. હું કાલનો એમની સાથે છું યાત્રામાં. આમ તો ફોન ઉપર ઘણા છેલ્લા 3 મહિનાથી એમની સાથે છું અને આ ગુજરાતના આયોજનમાં પણ મને અવારનવાર એમનો ફોન આવતો. તો એમાં પણ એમનો જે હેતુ છે થોડો મને પણ ગળે ઉતરો. એટલે એવું થયું કે આપણે આમાં સૌએ સામેલ રહેવું જોઈએ અને આ જો કાર્ય થાય તો આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે. હરીશભાઈ એવું અભિયાન લઈને નીકળ્યા છે કે આપણે એક ભગીરથ વંશજ છીએ એ આપણે બધાને ખબર છે કે સગર સમાજ, સગર રાજા થઈ ગયા એને આપણા પુત્રો, એટલે આપણે ભગીરથ વંશજ છીએ. પણ ભગીરથ વંશજમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે. અહીંયા જે બધી જ્ઞાતિઓના નામ લખ્યા છે એ બધી લોણિયા, લુણિયા, સગરા, આ બધી ઘણી બધી જ્ઞાતિઓ. ચૌહાણ, હરીશભાઈ ચૌહાણ. હરીશભાઈના જમાઈ નિરંજનજી સ્વામી બિહારથી પધાર્યા છે. તેમને પણ આપણે સ્ટેજ ઉપર પધારવા આમંત્રિત કરીએ. રાજસ્થાનથી પધારેલા નારાયણભાઈ ને પણ વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. આ ભગીરથ જન કલ્યાણ યાત્રામાં રાષ્ટ્રીય સંગઠનના હોદ્દા ધારણ કરતા આપણા મગનભાઈ ગોરફાટને પણ વિનંતી કે સ્ટેજ ઉપર પધારો. સાથે પધારેલા તમામ મિત્રોનું પણ આ ભાણવડ સમસ્ત સગર સમાજ વતી હાર્દિક સ્વાગત છે. આજના આ ભગીરથ જન કલ્યાણ યાત્રાના સ્વાગત માટે પધારેલા આપણા અહીંના વડીલો, આગેવાનો તથા તમામ યુવાનો, ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ તમામનું આજના આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. જે બહારથી પધારેલા મહેમાનોને કદાચ તમને બધા નામ ન આવડતા હોય કે જેઓ આ વિડિયો ઝડપી નહીં આવ્યા છે તેમને સ્ટેજ પર પધારવા અને તેમનું પણ હાર્દિક સ્વાગત છે. આ યાત્રા હરિદ્વારથી નીકળીને ભારતના જુદા જુદા વિસ્તારોમાં થઈ અને આજે દશરામ બાપાના દર્શન કરી અને અહીં ભાણવડ પધારી છે. ત્યારે આ યાત્રાના તમામ વ્યક્તિઓનું
આપણે ભાણવડમાં સ્વાગત કરીએ અને પુષ્પગુચ્છથી સ્વાગત માટે આપણે આગળ વધીએ ત્યારે અશોકભાઈ ગોરફાટને વિનંતી કરું કે તેઓ મુખ્ય સંયોજક હરીશભાઈ ચૌહાણનું ફૂલહારથી સ્વાગત કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી મેઘજીભાઈ વિપ્રોતરને વિનંતી કરું કે તેઓ પાઘડી પહેરાવી અને હરીશભાઈનું સ્વાગત કરે. હમણાં પાઘડી નીચે રાખેલી છે આવે ત્યાં સુધી આપણે હરીશભાઈના પિતાશ્રીનું હરીશભાઈને વિનંતી કરી કે નનેરા સમાજના અગ્રણીઓ કરજણભાઈ ભાઈ શ્રી જયંતિભાઈ અને ગોવિંદભાઈ સત્યાવી માતાજીની છબી અર્પણ કરી હરીશભાઈનું સન્માન કરવા માંગે છે. જોરદાર તાળીઓથી આપણે આવકારીએ. હરીશભાઈના પિતાશ્રી અત્રે પધારેલા છે તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ આપણા ભાણવડના વડીલ પરબત બાપાને કે તેઓ વડીલ શ્રી હરીશભાઈના પિતાશ્રીનું ફૂલહારથી સ્વાગત કરે. આપણે મેઘજીભાઈ વિપ્રોતરને વિનંતી કે તેઓ હરીશભાઈનું પાઘડી પહેરાવી સ્વાગત કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ ક્ષણને વધાવીશું. બિહારનું પ્રતિનિધિત્વ કરતા હરીશભાઈના દામદ શ્રી નિરંજનભાઈ સ્વામીનો પુષ્પગુચ્છ ફૂલહારથી સ્વાગત માટે વિનંતી કરું સુરેશભાઈ રાઠોડને કે તેઓ નિરંજનભાઈ સ્વામીને ફૂલહારથી આવકારે. રાજસ્થાનથી પધારેલા નારાયણજીનું સ્વાગત માટે હું વિનંતી કરીશ મુકેશભાઈ સોલંકી આગેવાન શ્રી ભાણવડને કે તેઓ નારાયણભાઈને ફૂલહારથી આવકારે. ખૂબ ખૂબ આભાર. રાજવીરસિંહ ચૌહાણ દિલ્હીથી પધારેલા છે તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ઈશ્વરિયાના સરપંચશ્રીને શ્રી સદસ્યને કે તેઓ
શ્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રૂપામાના સરપંચ શ્રી માલદેવભાઈને. જગલાલભાઈના સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ગોળુ તાલુકા પંચાયત સીટના સદસ્ય શ્રી માલકીભાઈ વિપ્લોદરને. આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મગનભાઈ ગોરફાડને થી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. મગનભાઈનું સ્વાગત કરવા માટે ખીરસરાના માજી સરપંચ શ્રી ને વિનંતી કે તેઓ મગનભાઈને ફૂલહારથી આવકારે. આ સિવાય પણ આ વગેરે જન કલ્યાણ યાત્રામાં સાથે પધારેલા મિત્રોને પણ અત્રેથી અમે આવકારીએ છીએ. આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું વિનંતી કરીશ આનંદભાઈ ગરથિયાને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી આનંદભાઈ. અશોકભાઈ વિનંતી આવો અશોકભાઈ બહુ મહેનત કરી આવો. માલદેવભાઈને વિનંતી કરું કે અશોકભાઈનું સન્માન કરે. આવો અશોકભાઈ. અરે ભાઈ આવો સન્માનથી માણસનું આયુષ્ય વધે. પછી જરા ગણપતિ ભાષણમાં લઈ લેજો. આ સરપંચો આગેવાન બહુ બેઠા સોરી જરા આગેવાન આજ રોજ ભાણવડ મુકામે ભગીરથ જન કલ્યાણ યાત્રા એને સાંભળવા માટે આપણે પીડા છીએ. ત્યારે વિવિધ ગામના સરપંચો સમાજના આગેવાનો ઘણા બધા આપણે પધાર્યા છે. સૌનું મૌખિક સ્વાગત છે. આપણા મહેમાનો છે એટલે આપણે ફૂલહારથી સ્વાગત કરવું જોઈએ. પણ આપણે જે આજે પધાર્યા છીએ એ એક ઇતિહાસમાં અત્યાર સુધી આપણે ક્યારેય પણ ના અનુભવ્યું હોય, ક્યારેય પણ ના જાણ્યું હોય એવી અમુક વાતો. ભાઈ શ્રી હરીશભાઈ દિલ્હીથી પધાર્યા છે. તો હરીશભાઈ એક એવું અભિયાન લઈને નીકળ્યા જે આપણે બધાને સાંભળવાનું. આજે ગામે ગામ યાત્રા ફરે છે. છેલ્લા 4-5 દિવસનો માહોલ જોઈએ તો બધી જગ્યાએ એક જ વસ્તુ સંભળાય છે કે ભાઈ દિલ્હીથી એક યાત્રા આવી છે, ભગીરથ જન કલ્યાણ યાત્રા. આ જન કલ્યાણ યાત્રા શું છે, એનો હેતુ શું છે, એના માટે આપણે સૌ આજે ભેગા થયા. હરીશભાઈ આમ તો મૂળ બિહારના છે, વર્ષોથી દિલ્હી રહે છે, કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે અને અમે છેલ્લા 2 મહિનાથી આ એને ઓળખીએ છીએ. ખાસ તો અમે ગયા પછી વધારે ઓળખીએ છીએ. એટલે થોડુંક આપણે બધા ગુજરાતીમાં જાણીએ તો એમને હિન્દીમાં સાંભળ્યા પહેલા તો કે હિન્દીમાં સાંભળવાની મજા આવશે, થોડું વધારે ખ્યાલ પણ આવશે. હું કાલનો એમની સાથે છું યાત્રામાં. આમ તો ફોન ઉપર ઘણા છેલ્લા 3 મહિનાથી એમની સાથે છું અને આ ગુજરાતના આયોજનમાં પણ મને અવારનવાર એમનો ફોન આવતો. તો એમાં પણ એમનો જે હેતુ છે થોડો મને પણ ગળે ઉતરો. એટલે એવું થયું કે આપણે આમાં સૌએ સામેલ રહેવું જોઈએ અને આ જો કાર્ય થાય તો આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે. હરીશભાઈ એવું અભિયાન લઈને નીકળ્યા છે કે આપણે એક ભગીરથ વંશજ છીએ એ આપણે બધાને ખબર છે કે સગર સમાજ, સગર રાજા થઈ ગયા એને આપણે પુત્રો, એટલે આપણે ભગીરથ વંશજ છીએ. પણ ભગીરથ વંશજમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે. અહીંયા જે બધી જ્ઞાતિઓના નામ લખ્યા છે એ બધી લોણિયા, લુણિયા,
સગરા આ બધી ઘણી બધી જ્ઞાતિઓ ચૌહાણ હરીશભાઈ ખૂબ ચૌહાણ છે તો આવી બધી ઘણી બધી જ્ઞાતિઓ એ ભગીરથ વંશજ જ્ઞાતિઓ આમ તો આપણે બધાને ખ્યાલ જ છે કે ક્ષત્રિય માત્ર એટલે લગભગ એ ભગીરથ વંશજ હશે કેમ કે જે પેલા 4 વર્ણો હતા બ્રાહ્મણ શૂદ્ર વૈશ્ય ક્ષત્રિય તો આ ક્ષત્રિય આપણે કહેવાય અને એ નાતે ક્ષત્રિયોમાંની ઘણી બધી જ્ઞાતિઓ એ ભગીરથ વંશજ હશે પણ એમનો કંઈક હેતુ અલગ જ છે કે ભાઈ ભગીરથ વંશજ સગર સમાજ જો આખા ભારતમાં જોવામાં આવે તો ઓછામાં ઓછી વસ્તી 20 કરોડની વસ્તી છે આ 20 કરોડની વસ્તી છે પણ આપણે કોઈને ખ્યાલ નથી આપણે ગુજરાતમાં છીએ આપણે એટલી ખબર છે કે આપણા આટલા એરિયામાં સગર છે પછી આમ કચ્છમાં જાવ તો હગર ઓછા છે આમ તમે સુરેન્દ્રનગર કે પાટણ કે સાબરકાંઠામાં છે પણ બનાસકાંઠામાં કે જાવ ઓછા એ સિવાય આપણે એમ લાગે મહેસાણામાં ઓછા પછી સુરત બાજુ જાવ તો આપણે અહીંથી ક્યાંય છીએ પણ સુરત કે ભરૂચ કે વાપી વલસાડ જ્યાંના કોઈ એવા સગર હોય આપણે ખ્યાલ નહીં પણ ધીરે ધીરે આપણે બધાને ખ્યાલ આવતો કે ભાઈ આપણે આલારપેડાના સગર સમાજના છીએ એવી રીતે જુનાગઢ વિસ્તારના છે ગીર વિસ્તારના છે એવી રીતે સાવરકુંડલા અમરેલીમાં કાઠિયાવાડી ભાઈઓ છે ગુજરાતી ભાઈઓ છે તો આ ધીરે ધીરે આપણે ખ્યાલ આજથી 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા ઈડર વડાલીમાં સગર છે એ આપણા લગભગ અહીંથી અમુક ભાઈઓને જ ખબર આપણે પણ ખ્યાલ નહોતો કે ઈડર ને વડાલી ને મોડાસામાં કે સાબરકાંઠામાં એ બાજુ હિંમતનગરમાં ત્યાં સગર છે અને એ લોકોનો પહેરવેશ જોવો તો આપણે લાગે કે ભાઈ આ તો સગર છે જ નહીં મારવાડી પણ આપણે કે લવારી આપણે કહે ને લવારી આવતા આપણે ગાડા લઈને એવો વેશ પહેર્યો આપણે આ ભાઈ આ સગર છે પણ હકીકતમાં આજે આપણે સ્વીકારવું પડે કે એ માળી સગર જે રાજસ્થાન મેલા માળી સગર છે જ્યાં નારાયણભાઈ બેઠા છે એ લોકોની ભાષા એ લોકોનો પહેરવેશ એ થોડુંક મારવાડીને મળતો હોય કારણ કે એની મારવાડ નજીક છે રાજસ્થાન નજીક એટલે આજે હું તમને એમ કહું કે અમે જે લોકો બહાર ફરતા હોય આપણા સમાજમાંથી જે અમારામાંથી ઘણા ગયા છે ઈડર વડાલી આજે કોઈ એમ ના કહે કે ભાઈ આ સગર નથી એની અટકો વાંચો ને તમે જેમ આપણે અહીંયા કરથિયા ગારેડા પીપળોતર છે એમ એની અટકો વાંચો તો તમને બતાવે કે આ સગરમાં આવી અટક જ ના પણ સગર છે એ હવે આજે આપણે માનવું પડે એવી જ રીતે આ લુણિયા આજે બધી જ્ઞાતિ છે એ બધી જ્ઞાતિ એક ભગીરથ વંશજ સગર સમાજ જ છે એ હરીશભાઈને ઘણું બધું સંશોધન કર્યા પછી ઘણું બધું જાણ્યા પછી ઘણા બધા ઇતિહાસવિદ પાસે જાણ્યા પછી એનો થોડો ખ્યાલ કે ભાઈ આ તો બહુ મોટો સમાજ છે અને વસ્તી મોટી છે પણ ખબર ન હોવાથી આપણે ઘણા વિષય લઈએ લોકશાહી દેશમાં એક નિયમ છે કે જેની વસ્તી વધારે એ લોકોનું રાજ આ નિયમ ગુજરાતમાં જોઈએ છીએ કે પટેલોના 40 ધારાસભ્યો હોય કોઈના 35 36 ધારાસભ્યો હોય આપણા સગરમાં કઈ નથી કારણ આપણી નિર્ણય જે વસ્તી નથી આજે આપણો સૌથી મોટો વિસ્તાર આપણો આલારપેડા વિસ્તાર છે અહીંયા આપણે ખંભાળિયા વિસ્તારમાં આપણી કોઈ નિર્ણય બહુમતી નાખે કે આપણે જેમના નમીએ જીતે એ નાખે એટલે કહેવાનો મતલબ ઓલ ઓવર ઇન્ડિયામાં 20 કરોડ જો આપણે ભગીરથ સગરવંશ નામ ધારણ થાય તો ભલે આપણે અહીંથી કોઈ વિધાનસભામાં ના જાય કે લોકસભામાં ના જાય પણ બિહાર છે કે દિલ્હી છે કે યુપી છે એ રાજ્યોમાંથી 100% વિધાનસભામાં જાય લોકસભામાં જાય અને આપણા સમાજને ફાયદાકારક કાયદા એવા બનાવી શકે ખાસ વાત તો હરીશભાઈને કોઈ રાજકારણ સાથે રસ નથી એનું કહેવાનું એવું છે કે જો આ 20 કરોડ જે લોકો છે આપણા એ એક થાય તો સરકાર પાસે આપણે આપણો સમાજ જે આર્થિક રીતે નબળો છે સામાજિક રીતે નબળો છે જે અન્ય સમાજ આવા હતા એને સરકારે આયોગ બનાવી અને સમૃદ્ધ કર્યા એવી રીતે આપણે સમૃદ્ધ થઈ આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી હોય તો આદિવાસી સરકાર કેટલાય આપ્યા આદિવાસીના 5-7 ધારાસભ્યો લઈને બોલે એટલે એને સ્વીકારવું પડે એવી જ રીતે હરિજન છે કે પછી બીજી કોઈ જ્ઞાતિ એવી 50 જ્ઞાતિ છે કોરી જ્ઞાતિ છે ઠાકોર જ્ઞાતિ છે ઠાકોર જ્ઞાતિ અને કોરી જ્ઞાતિનો એક આયોગ છે મુકામે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર લોકોનું વર્ચસ્વ વધારે છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં કોરી જ્ઞાતિનું વર્ચસ્વ કોઈ લોકોનો આયોગ નહીં આજે એને સરકારના ઘણા બધા લાભ મળે છે એવી રીતે આપણું જો આ 20 કરોડ લોકોનું એક
એવો આયોગ બને તો આપણે એ લોકોને આપણે તો જે ઓછા 50 છે હરીશભાઈ કીધું બિહાર ને યુપી માં ને ત્યાં આપણે જે બધા ભાઈઓ છે બહુ 50 છે આપણે 50 જ કહેવાય આપણે કે સદરતા કહેવાય પણ જ્ઞાતિ ને હિસાબે જો એ લોકોને સાથે જો આપણે લાભ મળતો હોય તો આપણે ઉપર ના લેવો જોઈએ આજે હું એમ કહું છું બિહારમાં યુપીમાં આર્થિક કે સામાજિક રીતે 50 લોકોને આયોગ દ્વારા લાભ મળતો હોય તો આપણે એ કેટેગરીમાં આવીએ તો આપણે મળે ને એટલે એવો લાભ આપણે મળતો થાય એના માટે જે આવ્યા છે અને એકનો હેતુ બે જ છે કે એક આવું આયોગ સરકારમાં આપણે બનાવીએ અને બીજું કે હરિદ્વારમાં આપણા જે ભગીરથ રાજા એનો સ્ટેચ્યુ નથી અને આપણી કોઈ એવી જગ્યા નથી સદર સમાજની તો એવી જગ્યાની માંગણી કરીએ સરકાર પાસે એક સ્ટેચ્યુ બનાવીએ અને એક આપણે ભગીરથ રાજાનું મંદિર પણ બનાવીએ આવું પણ અહીંયા થઈ શકે આ 20 કરોડની આબાદી જો સરકાર આપણું જો સાંભળે તો એના માટે જે આવતા માર્ચ એપ્રિલ મહિનામાં દિલ્હીમાં એક મોટું મહાસંમેલન આ બધી જ્ઞાતિઓનું રાખે એમાં આપણે બધાને આમંત્રણ આપવા આવ્યા જો આવી રીતે ઓછામાં ઓછા 7 થી 8 કરોડ લાખ લોકો ભેગા થાય અને સરકાર જોવે તો આપણને 100% સાંભળે પછી થોડીક આપણી તાકાત આપણામાં તાકાત હોય તો આપણે કરાવી શકીએ એકતા આપણામાં હોય આપણે થોડું બધું કાયદાકીય રીતે જાણતા હોય આપણે થોડુંક એના માટે મહેનત કરીએ તો આવું એક આયોગ બની શકે છે અને આપણે હરિદ્વારમાં આવી જગ્યા બની શકે છે અને એક સામાજિક દરજ્જો આપણો કંઈક અલગ થાય જેમ અત્યારે આ કોરી સમાજ છે કે ઠાકોર સમાજ છે એવી રીતે ભરવાડ સમાજ છે કે રબારી સમાજ છે તો એ લોકોને વિચરતી જાતિમાં રાખ્યા છે ભરવાડ છે કે કોરી છે એ લોકોને વિચરતી જાતિમાં રાખ્યા છે હમણાં કઈ વિધાનસભા ચૂંટણીમાં મને ખ્યાલ છે કે હતપારા અને આહિર સમાજ એને પણ અમુક એક આયોગ બનાવવામાં લઈ લીધા છે હજી આયોગ બન્યું નથી મેં તો મુખ્યમંત્રીશ્રીને લેટર લખી નાખ્યો કે ભાઈ તમે જો આ 5 જ્ઞાતિ લેતા હો તો અમારી સદર જ્ઞાતિ લઈ લેજો કારણ કે અમારી સદર જ્ઞાતિ એનાથી કે આગળ નથી પણ મારું કહેવાનું શું છે કે આપણી એટલી મેજોરિટી નથી કદાચ આપણું ના સાંભળે પણ આ જે હરીશભાઈ જે અભિયાન લઈને નીકળ્યા છે એમાં જો આપણે સફળ થાય તો આપણા સમાજને આવા બધા લાભ મળે છે અને એના માટે એ આવ્યા છે બીજું આમાં આપણે કઈ ગુમાવવાનું રહેતું નથી બધા જ માનો કે આપણે હરીશભાઈ આ પ્રયત્ન કરે આપણે દિલ્હીમાં ભેગા થાય આપણે કોઈ ખર્ચા છે આપણે એક બહાર કોઈ ફંડ ફાળવા માટે આવ્યા નથી આપણે એવું કઈ કહેતા નથી કે ભાઈ તમે અહીંથી 1 લાખ રૂપિયા ભેગું કરીને નવડું જોઈતું કરીશું એ કઈ જે ફરે છે એના માટે આપણે કઈ પૈસા માંગતા નથી 80 લાખનું એમને જે ગાડી લીધી છે એના ખર્ચે લીધી છે જે પોતે ફરે ત્યારે ખર્ચે ફરે એટલે એમના પારિવારિક એટલે એમના પોતાના ખર્ચે આ અભિયાન એમને ઉપાડ્યું છે અને આપણી પાસે સહયોગ માંગવા આવ્યા છે તો આપણે એમને સહયોગ આપવાનો છે એમને હેગડા પછી આપણે બધા એકલી વાત એને કેવું ભાઈ અમે તમારે હારે છીએ તમે આગળ બરાબર આ વાત સાથે મારો ખૂબ ખૂબ આભાર આનંદભાઈ ખૂબ સરસ માહિતી આપી રાજસ્થાનથી પધારેલા નારણભાઈ સગરને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે.